અને આજની ચર્ચાઓનો દોર પકડી રાખવાના છે બિંદુબેન, અને બંને મહાનુભાવોનો વિશેષ પરિચય પણ એ જ આપશે. તમને વિનંતી ખાસ એટલી છે કે જે ખચકાટ સાહિત્યમાં દેખાય છે હશે એટલી વધારે મજા આવશે ચર્ચા કરવાની. નમસ્કાર. અહીં ઉપસ્થિત વરિષ્ઠ સાહિત્યકારો, યુવા પેઢીના સાહિત્યકારો અને સાહિત્યના રસિકો, આજનો વિષય ગુજરાતી સાહિત્યમાં રતિ રાગ, એના વિશે આપણે અહીંયા થોડી વાતો કરવાની છે. અને એ વાતોમાં આપના પ્રશ્નો ગતિ, ઉમળકો અને ઉત્તેજના ઉમેરશે. સૌ પ્રથમ હું મારી સાથે જે મિત્રો છે એમનો પરિચય આપને આપું. રમેશ રદવે, એમની ઓળખાણ લાંબી દાઢી લાંબા વાળ. રમેશ રદવે વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નિયામક પદે, કલા સ્વાધ્યાય મંદિરમાં નિયામક પદે એમણે કામ કર્યું, નિવૃત્ત થયા છે. પણ આ કાર્યકાળ દરમિયાન વાર્તાઓ, નિબંધો, નવલકથાઓ લખતા રહ્યા છે. અને ઘણી વખત એ વાર્તા લખે પછી એવી તક મળે કે આ વાંચો, અને પછી અમે એમ કહીએ કે ના, આ વાર્તા તો ના જ છપાય. એવી જોખમી વાર્તાઓ પણ એમણે લખી છે. હવે છપાય કે નહીં, કદાચ આ ચર્ચા પછી એ છપાય એવું પણ બને. એટલે રમેશભાઈ હંમેશા નવી ભોય ભાંગનારા લેખકોમાંના એક છે. એમની પહેલી નવલકથા પૃથ્વી, એમાં એક પુરુષ અને બે સ્ત્રી, અને એ એવો પ્રણય ત્રિકોણ કે જેમાં અસૂયા ભાવ નથી, એ ખરેખર ત્રિકોણ જ નથી, એવી એ પ્રેમ કથા એમણે એમાં રચી છે. રમેશભાઈ પછી બીજા મિત્ર છે કિરીટ દુધાત. કિરીટભાઈએ હમણાં જ સરકારી સેવામાંથી નિવૃત્તિ લીધી છે. એ બહુ ટૂંક સમયમાં IAS તરીકે નોમિનેટ થવાના હતા. પણ આ મિત્ર એવા છે કે ભૂતકાળમાં એમણે વાંચવા માટે રજાઓ લીધી છે. આ એવા વાંચનના શોખીન અને લેખનના પણ. કિરીટભાઈ આપણી ગુજરાતી ટૂંકી વાર્તામાં એક નવો વળાંક લઈને આવ્યા. લગભગ 1980 પછીની જે આપણી ગુજરાતી ટૂંકી વાર્તા છે એમાં તળપદ જીવનનો એમનો બહુ નક્કર અનુભવ, અને કલાત્મકતા અને જીવન એ બંનેનું એક સરસ સંતુલન એમણે એમની વાર્તાઓમાં આપણી સામે મૂકી આપ્યું છે. કિરીટભાઈ અંગ્રેજી સાહિત્યના પણ બહુ મોટા વાચક છે, અને વિષયો નવા એના વિશે ચર્ચાઓ કરવી એ એમનો પ્રિય શોખ છે. ફિલ્મી સંગીત પણ ખૂબ સાંભળે છે, શાસ્ત્રીય સંગીત, વિદેશી શાસ્ત્રીય સંગીત એ પણ એમનો શોખનો વિષય છે. અને હું બિંદુ ભટ્ટ હિન્દી ભણાવું છું, ગુજરાતીમાં લખું છું. બહુ ઝાઝું લખતી નથી, પણ કંઈક એવું લખ્યું છે કે એ નિમિત્તે આજે મારા હાથમાં માઇકના મંચ છે. મારી બે નવલકથાઓ, મીરા યાજ્ઞિકની ડાયરી અને અખે પાતર, એક વાર્તા સંગ્રહ છે બાંધણી નામનો. એ બાંધણી વાર્તાઓમાં મોટા ભાગે સ્ત્રી સંવેદના ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રહી છે. અને મીરા યાજ્ઞિકની ડાયરી એક નવું ગદ્ય, એક તાજું સ્વરૂપ અને એક નવો વિષય, એવું કંઈક નવતર લઈને આવી. ઘણાનું ધ્યાન ખેંચાયું, અનેક રીતે ખેંચાતું હોય છે ધ્યાન, એ તમે જાણો છો. અખે પાતરમાં મેં ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં એક સૌરાષ્ટ્રની
મધ્યવર્ગની સ્ત્રીની સંઘર્ષ કથા આલેખી છે. આટલી ટૂંકી વાત મેં મારા વિશે આપની પાસે મૂકી. બાકી તો હવે આપણી આ ચર્ચા જે દિશામાં જશે એમાંથી તમને પણ ઘણું બધું અમારા વિશે જાણવા અને જાણવા બેય મળશે. આપણે ખાસ તો નવી પેઢીના વાચકો માટે અમે ધારી છે, કારણ કે અમારા મનમાં એક વાત એ છે કે આ આટલા મોટા ઉત્સવ નિમિત્તે એક નવો વાચક વર્ગ જે ઉત્સુક છે કશુંક જાણવા માટે, એ આ ચર્ચા નિમિત્તે વધુ નજીક આવે, સાહિત્ય અને કલાની નજીક આવે. અને એ જોયું છે, ગયા વર્ષે પણ જે અનુભવ આપણને થયો ને, આ વર્ષે એ અનુભવ આપણો વધારે દ્રઢ થઈ રહ્યો છે કે આપણને ક્યારેક એવું લાગે છે કે લોકોને સાહિત્યમાં રસ નથી ને એમાં નવી પેઢીને નથી, પણ અમારો અનુભવ જુદું કહે છે. નવી પેઢીને રસ છે, બશર્તે એમને માત્ર ગમે એવું નહીં, એમને ગળે ઉતરે એવું, સમજાય એવું જો એમની સાથે આપણે સંવાદ સાધી શકીએ તો શક્ય બને. રતિરાગની જો વાત કરીએ તો આ કોઈ આપણા ભારતીય સાહિત્યમાં કોઈ નવો વિષય નથી, કારણ કે આપણું પ્રાચીન સાહિત્ય, એમાં સંસ્કૃતની પરંપરામાં જઈએ તો ચૌર પંચાશિકાનો કવિ બિલ્હણ, એણે એક રાજકુમારીને આ કામશાસ્ત્ર શીખવ્યું અને પછી કવિતાઓ પણ લખી. જો કે એને દંડ થયેલો, એ વાત જુદી. આપણા સંસ્કૃત સાહિત્યમાં તો રતિરાગ વિશેની એક બહુ મોટી પરંપરા છે. અને એની પૃષ્ઠભૂમિમાં શું છે? એની પૃષ્ઠભૂમિમાં કહેવાયું છે કે આપણા મનુષ્ય જીવનના 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મના માર્ગે અર્થ ઉપાર્જન કરવું અને ધર્મને સાથે રાખીને કામની દિશામાં જવું. અચ્છા, કામની દિશામાં જવું એટલે કે સંતતિ, પ્રજોત્પત્તિ માટે કામ એ વાંછનીય છે, અને છેવટે મોક્ષ એ માણસનું લક્ષ્ય છે. એટલે ભારતીય પરંપરામાં કામ એ કોઈ પાપ નથી. સીન અને સેક્સનું યુગ્મ આપણી ખ્રિસ્તી વિચાર પરંપરામાં છે, ભારતીય પરંપરામાં નથી. અને એના પ્રમાણો આપણને મળશે. આપણી પાસે ખજુરાહો એનું પ્રમાણ છે, આપણી પાસે કોણાર્ક એનું પ્રમાણ છે. ત્યાં મંદિરોના બહારના જે આખી એને કંદ આપણે કહી શકીએ કે કટીનો, જે મંદિરનો કટીનો ભાગ હોય, ત્યાં કોણાર્કમાં ને ખજુરાહોમાં મૈથુનના શિલ્પો આપણે જોઈ શકીએ છીએ, અને મુક્ત મૈથુનના શિલ્પો. એકથી વધુ પશુ મૈથુનના શિલ્પો પણ ત્યાં જોવા મળે છે. એક સ્ત્રી, એકથી વધુ પુરુષ, એક પુરુષ, એકથી વધુ સ્ત્રી, એવા રતિ ક્રીડાના શિલ્પો આપણને ત્યાં જોવા મળે છે. એટલે લોકોએ ત્યાં એવું કહ્યું કે આ શું કામ મંદિરમાં છે? તો કોઈ કહે છે કે કામશાસ્ત્રનું જ્ઞાન આપવા માટે, કોઈ કહે છે કે પહેલા અહીંથી પસાર થાવ, મંદિરના બહારના ભાગમાંથી પસાર થાવ, અને શરૂઆતમાં જે તમને શરમ આવે, સંકોચ આવે, ધીરે 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 તમે શિલ્પોને નિર્ભયતાથી જોતા થાવ, એટલે કે સ્વીકારતા થાવ, અને પછી અંદર પ્રવેશ કરો. આવા બધા ઘણા તર્કો છે. પણ અહીંયા આપણે જે વાત કરવાની છે એ છે કે આપણે ત્યાં ભારતીય પરંપરામાં સેક્સનો કોઈ છોછ નથી. હા, એ ધર્મ સાથે છે, એ એક પહેલી શરત આપણે ત્યાં મુકાઈ. આ મુનિ વાત્સ્યાયન, જેમનું કામશાસ્ત્ર, પહેલાના એટલે મધ્યકાળના સાહિત્યકારો, કવિઓ, તો શિલ્પી હોય, ચિત્રકાર હોય, એણે કામશાસ્ત્રનું અધ્યયન કરવું પડતું હતું. એ ન્યાયશાસ્ત્ર પણ વાંચે, એ વ્યાકરણ પણ ભણે, એ જ્યોતિષ પણ ભણે, અને પછી એ કલામાં પ્રવૃત્ત થાય. ઘણી મૂર્તિઓમાં તમને 64 કળાની કોઈ ને કોઈ મુદ્રાઓ જોવા મળશે. એટલે આપણે ત્યાં આ પ્રાચીન પરંપરામાં રતિ વિશે કોઈ બેમત નથી, કારણ કે આપણા કાવ્યશાસ્ત્રમાં જે 9 રસની વાત કરવામાં આવી
એમાં રસરાજ તરીકે શૃંગારને બેસાડવામાં આવ્યો છે અને શૃંગારનો સ્થાયી ભાવ છે રતિ. પણ એવું શું બન્યું કે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે? એટલે હું આ પ્રશ્ન આપણે રમેશભાઈ ઉપર પાસ ઓન કરીએ કે આજે રતિરાગની આપણે ચર્ચા કરવી પડે છે, એની પાછળ શું કારણ હોઈ શકે? તમે શું માનો છો રમેશભાઈ? સવાલ બહુ મહત્વનો છે. સવાલ બહુ મહત્વનો છે. આટલું સ્વાતંત્ર્ય હતું, સાહજિકતા હતી, એમાંથી આપણે આ અશ્લીલ, પોર્નોગ્રાફી, અભદ્ર, ગોપનશીલ તરફ કેમ ગયા? મિત્રો, રતિરાગ એ મનુષ્યનું મૂળભૂત સંવેદન છે, પણ ઉત્ક્રાંતિ અનુસાર આ સંવેદન પર આવરણો ચડતા ગયા. હું એક સાદો સવાલ તમને પૂછું. મારા અને તમારા પરદાદાને બાથરૂમ, સંડાસ અને બેડરૂમ હતા, અને આજે આપણે આ સુવિધા વગર માનવ જીવનની કલ્પના કરી શકીએ છીએ? જાહેરાતો આવે છે, જો સાસરે સંડાસ નહીં હોય તો હું સાસરે આવીશ જ નહીં. આ ખોટું છે, હું નથી કહેવું, પણ પશુ સૃષ્ટિથી સંકળાયેલો આદિમાનવ, હું 4 પગાથી શરૂ કરીને આદિમાનવ સુધી આવું છું, એ ધીમે ધીમે આજની પરિભાષા વાપરીને કહું તો સુસંસ્કૃત સભ્ય થતો ગયો. આ સભ્યતા પ્રકૃતિથી સંસ્કૃતિ સુધીની વિકાસ યાત્રા, એનું એક, તમે કહેશો તો ઈચ્છનીય અને તમે કહેશો તો અનિચ્છનીય એવું પરિણામ. માથે ઓઝા વગર વહુવારુએ ઉમરો ઓળંગાય નહીં. બુરખો અનિવાર્ય. આ મિડિયેવલ પીરિયડ, હું મિડિયેવલ પીરિયડ એટલે આ લોકોએ આક્રમણ કર્યું, ભારતને રગદોળ્યું, એ મિડિયેવલ પીરિયડ નથી કહેતો. ઉત્ક્રાંતિનો જે મધ્યકાળ છે, એ મધ્યકાળમાં કશુંક એવું થયું છે કે આ રતિરાગનું સહજ સ્વાભાવિક ઉદ્ભવન, એની અભિવ્યક્તિ, એને આપણે વિધિ નિષેધોથી બાંધતા આવ્યા. હા, એટલે નરસિંહ મહેતાને આ નડ્યું નહોતું. બિલકુલ નહીં. નરસિંહ મહેતાએ રાધા અને કૃષ્ણના સંભોગ શૃંગારના બહુ મુક્ત વર્ણનો કર્યા છે, પદો રચ્યા છે. હા, પણ એવું નથી કે કદાચ ત્યાં પેલી ભક્તિ કંઈક આડી આવી છે, એનો આપણે આધ્યાત્મિક અર્થ લીધો કે આ તો સ્થૂળ શૃંગાર નથી, આ તો ભક્તિ, આનો કોઈ આધ્યાત્મિક અર્થ છે. કૃષ્ણ જે વસ્ત્રાહરણ કરે છે એનો તો આધ્યાત્મિક અર્થ છે. પણ મધ્યકાળમાં જે આ કવિઓએ ભક્તિના નિમિત્તે આ પ્રકારના પદો રચ્યા, એટલું જ નહીં, અપભ્રંશ વ્યાકરણ લખનાર હેમચંદ્રાચાર્ય વ્યાકરણના ઉદાહરણ દેવા માટે શૃંગારના દોહા ટાંકે છે. એક માતા કહે છે, સાસુ કહે છે પુત્રવધૂને કે હમણાંથી તારા શયનખંડમાંથી પલંગના ચરમરાટનો અવાજ નથી આવતો. શું પતિ પત્ની વચ્ચે કોઈ રીસાયું છે? આટલી ફ્રેન્ક આ સાસુ છે. અને મા દીકરીને કહે છે કે બાળા તું સાચવજે, હમણાં તારા સ્તન બહુ ઉદગ્ર વિકસી રહ્યા છે,
કોણ જાણે કેટલાયના હૃદય કાળજા વિંધાઈ જશે. આ અપભ્રંશમાં જૈન મુનિ વ્યાકરણ ભણાવતા આવા દોહા ટાંકે છે. એનો અર્થ એમ કે એ જૈન મુનિને એવી અપેક્ષા હશે કે કમસે કમ આ દોહા નિમિત્તે પણ વ્યાકરણ વંચાશે. એટલે માધ્યમ. મિત્રો, મારે એક બીજી વાત પણ કહેવી છે. કાળક્રમે આપણા હાથમાં એક સત્ય આવ્યું છે. રતિરાગ નર અને માદા ઉભયમાં સમાન હોય છે. દ્રષ્ટાંતો વિવિધ મળવાના છે, પણ માદા સહજતયા લજ્જાશીલ હોય અને નર પ્રારંભક એટલું જ નહીં આક્રમક પણ હોય. મેં કહ્યું દ્રષ્ટાંતો વિવિધ મળવાના છે. આ લજ્જા એ પેલું ગોપનીયતાનું મૂળ છે, ક્ષોભ છે ના ક્ષોભ નથી. મારી સામે પશુ સૃષ્ટિના અઢળક દ્રષ્ટાંતો છે. બે સિંહ કે બે વાઘ લડતા હોય અને સિંહણ અને વાઘણ નિરાંતે બેઠી બેઠી એ યુદ્ધને જાણે કે નામદાર કોર્ટ નિહાળી રહ્યા હોય એમ નિહાળે. અંદર શું છે? પેલા બે વાઘ કે બે સિંહને રતિરાગ, શિકાર નથી. એટલે કે આ બહુ સંકુલ એવી વાત નહોતી. અહીંયા આપણે સહેજ એટલા માટે કિરીટભાઈની મદદ લઈએ કે આ નર અને માદાનો શારીરિક ક્રીડા લઈએ. સંભોગ શબ્દ ત્યાં નહીં વાપરીએ, સંમિલન. કારણ કે નર અને માદા એ જૈવિક આખી ક્રિયામાંથી જોડાય છે અને સ્ત્રી પુરુષનો સંભોગ. કિરીટભાઈ સાહેબ એ ભેદ કરો. હું મારી વાત પહેલાં એક બે ઉદાહરણોથી કહું. મધુરાઈ બેઠા છે, મધુરાઈ બક્ષીના રેફરન્સથી વાત કરું છું. એણે એક યહૂદી ભાષાની કહેવત ટાંકી હતી, એટલે યિદ્દિશ જેને કહીએ છીએ. પછી તો એ મેં બીજે પણ વાંચી કે ભાઈ સજ્જન માણસની વ્યાખ્યા શું, એમ આ યહૂદી ભાષામાં પૂછું તો કે સજ્જન માણસ એટલે એવો માણસ કે જે બાથરૂમમાં નહાતો હોય અને એ દરમિયાન જો પેશાબ લાગે તો ઊભો થઈને મૂતરડીમાં પેશાબ કરવા જાય, એ સજ્જન માણસ. બર્ટ્રાન્ડ રસેલની વાત કરીએ તો એને તો ખ્રિસ્તી ધર્મ સામે બહુ વાંધા હતા, એટલે એમણે પાદરીઓ સાથે અને સાધ્વીઓ સાથે ઘણી માથાકૂટો સંવાદો કરેલા. એમાં એકવાર એમણે થોડી સાધ્વીઓ સાથે સંવાદ કરેલા અને એ દરમિયાન રસેલે પૂછ્યું કે બેનો, તમે બાથરૂમમાં નાવ ત્યારે નિર્વસ્ત્ર થઈને નાવ કે કપડાં પહેરીને નાવ? એટલે સાધ્વીઓ કે ના ના, અમે તો કપડાં ના કાઢીએ, બાથરૂમમાં પણ કપડાં પહેરીને જ નાહીએ. તો રસેલે કહ્યું કે કેમ ભાઈ, બાથરૂમમાં કપડાં પહેરવાની શું જરૂર પડે? એ કહે કે પરમ કૃપાળુ સર્વવ્યાપ્ત ભગવાન છે ને, એ તો બધું જોતો હોય ને, એટલે બાથરૂમની દિવાલોની આરપાર પણ એમને દેખાય કે અમે કપડાં પહેરીને નાહીએ છીએ કે કપડાં વગર નાહીએ છીએ. તો રસેલે કહ્યું કે જે ભગવાન દિવાલોની આરપાર જોઈ શકે એ કપડાની આરપાર ના જોઈ શકે? એટલે સામાન્ય આ જેને આપણે કોમન સેન્સ કહીએ એ વસ્તુ સંસ્કૃત ને પ્રાકૃતમાંથી ગુજરાતીમાં આવતા આવતા કેવા અવળા પાટે ચડી ગઈ કે આપણી પહેલી નવલિકા જેને આપણે ગણીએ છીએ ગોવાલણી, એ તમે જુઓ તો 75-80% સુધી આખી વાર્તા એ પરકીયા પ્રેમ એટલે કે પરસ્ત્રીના પ્રેમમાં એક પુરુષ ખેંચાઈને ગોવાલણીની પાછળ પાછળ ઠેઠ એના ગામ સુધી પહોંચી જાય છે અને એમ કહે કે મને તો તું જો ગોવાલણ હો તો મને તો ગોવાળ થવાનું ગમે, તારી વસ્તીમાં રહેવાનું ગમે, તમે જે પથારીમાં સૂવું એ પથારીમાં સૂવાનું ગમે. એટલે આપણને હતું કે હવે આમાં કંઈ શૃંગાર આવશે, એના બદલે છેલ્લે વળી લેખકે
નાયકની કે લેખકની પત્નીને હાજર કરીને આખી વાત વણસાડી અને કંઈક સામાન્ય હાસ્ય કથા હોય એ પ્રકારની આખી વાત ત્યાં મૂકી દીધી. એટલે ગુજરાતી ભાષામાં હું માનું છું માંડણી ખોટી રીતે થઈ. આવું હિન્દીમાં થયું. હિન્દીના લેખક જૈનેન્દ્ર એમણે સુનીતા નામની એક નવલકથા લખી છે. સુનીતા અને શ્રીકાંત પતિ પત્ની છે. શ્રીકાંતનો એક મિત્ર છે હરિપ્રસન્ન, એ ક્રાંતિકારી છે. હવે શ્રીકાંતને ચિંતા છે કે હરિપ્રસન્ન કોઈ પણ રીતે સંસારમાં આવે. એની પત્નીને કહે છે કે તું આને ગમે એમ કરીને આ દુનિયામાં વાળ. એટલે એટલી હદ સુધી કે સુનીતા અને હરિપ્રસન્નને એકાંત પણ આપે. તો બંને જણા એકબીજા પ્રત્યે ખેંચાય પણ ખરા. એકવાર ક્રાંતિકારીઓને મળવા માટે હરિપ્રસન્ન સુનીતાને લઈ જાય જંગલમાં. અડધી રાત છે, ક્રાંતિકારીઓ મળી શકે એવું નથી. અને એ વખતે સુનીતા પોતાના બધા વસ્ત્રો ઉતારી અને હરિપ્રસન્નને કહે કે મુझे લો. પણ એ જ વખતે હરિપ્રસન્ન મુઠ્ઠીઓ વાળીને ભાગે. એટલે લોકોએ કહ્યું કે આ જૈનેન્દ્ર ના ભાગ્યા, એમની ગાંધીવાદી વિચારધારા ભાગી. હા, એટલે બિંદુબેન એટલે એક નવલકથાનું મારે અવલોકન કરવાનું હતું. મિત્ર મોહન પરમારની નેળિયું નવલકથા હતી. હવે વાત એવી છે કે નાયક ને નાયિકા પ્રેમમાં છે, પછી એવી ઘણી પરિસ્થિતિઓ આવે કે જેમ તમે કહ્યું એમ બંને એકાંતમાં છે, પણ મગનું નામ મરી ના પાડે. એટલે નાયિકાએ એકવાર તો થોડું વધારે એડવાન્સ થઈને કહી દીધું કે હું અહીંયા હાજર છું, તમારે મને જે કરવું એ કરો. એટલે નાયકે પછી નાયિકાનો હાથ લઈને એની હથેળીમાં ચુંબન કર્યું. એટલે મેં લખ્યું કે આ તો દલિત નવલકથાની હથેળીમાં ચુંબન છે. નાયક અને નાયિકાને તો ઘણું બધું પોતપોતાની રીતે ઈચ્છા છે, પણ દર વખતે લેખક બે હાથ પોળા કરીને ઊભા રહી જાય છે. તો હવે એમાં પાત્રો શું કરે બિચારા. એટલે મલયાનિલથી જે વાત આવી હતી એ પછી બ્રોકર સુધી આવતા કંઈક થોડી મેળે ચડી. અને આપણે જાણીએ છીએ કે લતા શું બોલે કે નીલીનું ભૂત કે બ્રોકરની દ્વંદ્વ યુદ્ધ, એ વાર્તાઓમાં તમે જુઓ તો રતિ, સેક્સ, એની સાયકોલોજી, સામાજિક દ્રષ્ટિએ કેટલી અસર કરે સેક્સ સંબંધોમાં, એ બધાની વાત કરી. પણ પછી બ્રોકરને પણ આપણે ધીમે ધીમે એમાંથી દૂર લઈ ગયા કે ભાઈ આપણે આવી વાર્તાઓ ના લખાય. અને છેવટે એ પણ બા જેવી વાર્તા લખતા થઈ ગયા. એટલે પણ મને લાગે છે કે આધુનિક સમયમાં આપણી વાર્તા અને સાહિત્ય આવ્યું પછી આ ઘણું આ બાબતમાં ખુલ્લાપણું આવ્યું, લેખકોમાં આવ્યું અને વાચકોમાં પણ આવ્યું. એક દ્રષ્ટાંત કિરીટભાઈ જે સંદર્ભો આપ્યા એનાથી સાવ જુદું. કાલે વેન્યુ 1માં રઘુવીર ચૌધરીના સાહિત્ય વિશે વાત થતી હતી. મિત્રો, રઘુવીરભાઈએ પ્રશિષ્ટ નવલકથા લખી છે, ક્લાસિક જેને કહીએ. અસ્તિત્વવાદનું સાંગોપાંગ નિરૂપણ કરતી અમૃતાના કેટલાક અંશો આપણે ત્યાં વાચિકમમાં માણ્યા છે. પણ દ્રષ્ટિબેને સાથે નોંધ્યું હતું કે એમને વિશેષ યશ અપાવનારી નવલકથા તો ઉપરવાસ નવલત્રયી છે. 3 ભાગમાં: ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ. ઉત્તર ગુજરાતના ગ્રામીણ જીવનનું ઉત્તમ નિરૂપણ મને પન્નાલાલ યાદ છે. આ નવલકથામાં વિસ્તૃત રૂપે થયું છે. ભોળાભાઈ પટેલને યાદ કરીને એક નાની ઘટના મારે કહેવી છે. દર્શકના અભ્યાસની જોડે જોડે રઘુવીરનો અભ્યાસ કરતો હતો. એક વિષય જેડો રઘુવીર ચૌધરીની નવલકથામાં જાતીય નિરૂપણો. મધુરાય રઘુવીરભાઈને ખબર પડી, રમેશભાઈ તમને બીજા વિષયો નથી સૂચતા કે આ વિષય? ભોળાભાઈ કે રઘુવીરભાઈ તમારે એમને ના ન પડાય. અરે ભાઈ તો મેં ઉમેર્યું, ભોળાભાઈ તો રઘુવીર કે. એક નાનું દ્રષ્ટાંત.
21-22 વર્ષની સુથારણ યુવતી, 15-16નો રણછોડ નામનો કિશોર જે યુવા થઈ રહ્યા થનગની રહ્યો છે, બે રતિરાજના પ્રબળ આવેગમાં છે. ખેતરને શેઢે અનુકૂળ એકાંત મળ્યું છે, પણ મજા નથી આવતી. પેલી સુથારણ યુવતી કે છે, રણછોડ તારું દફતર છે ને મને દે. વિચાર આવે છે આ દફતરનો ઉપયોગ શું, હું તમારી પર છોડું છું. એક એવું જ દ્રષ્ટાંત ઘી અને દૂધનો વેપાર કરતી પ્રૌઢ સ્ત્રી દરબારના સકંજામાં આવે છે અને સ્નેહલ દ્રવ્ય તરીકે ઘીનો ઉપયોગ થાય છે. ફીડવે મારે એ કહેવું છે કે અશ્લીલ અને શૃંગાર, પોર્નોગ્રાફી અને એસ્થેટિક સેન્સથી નિરૂપિત થયેલો શૃંગાર, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણે શેનાથી અભડાઈએ છીએ? અહીંયા રમેશભાઈ સાહેબ એક વચ્ચે એટલા માટે વિક્ષેપ કરીશ કે એક વખત એવી તક મળી, અમને લેખિકાઓને મળવાની તક મળી, ગુજરાતીની લેખિકાઓ, અને ચર્ચાઓ ચાલતી હતી. એટલે એમાં આવી જ સેક્સના નિરૂપણની વાત આવી ત્યારે એક બે વરિષ્ઠ નવલકથાકાર બહેનોએ કહ્યું કે લખીએ તો ખરા, પણ પછી વિચાર આવે કે આવું લખેલું, આપણું લખેલું આપણા બાળકો વાંચશે તો. અને એ બહેનોની ચિંતા અસ્થાને નહોતી, કારણ કે આપણે ત્યાં જ્યારે સ્ત્રી આ પ્રકારનું લખે છે, સ્ત્રી લેખક, ત્યારે સૌથી પહેલા એવું સમીકરણ જોડાય કે આ એનો પોતાનો અંગત અનુભવ લખી રહી છે. ચિંતનભાઈ બેઠા છે, મારા પ્રકાશક. ચિંતનભાઈ બધા બિંદુ ભટ્ટની ડાયરી જ જોવે છે, કોઈ મીરા યાજ્ઞિકની ડાયરી નથી જોતું. મને એમ કે મેં તમારી ડાયરી વાંચી. હવે મારે એમને કેવી રીતે સમજાવું કે લેખક અને પાત્ર ક્યારે જુદા પડતા હોય છે, ક્યારે એકરૂપ થતા હોય છે, એની જો સભાનતા આપણને ન હોય, અને એમાંય એની પણ પળોજણમાં મારે શા માટે જવું કે જો મારે લખવું જ હોય તો હું બિંદુ ભટ્ટની આત્મકથા ન લખું, ડાયરી શું કામ લખું? ના, પણ એમાંય બિંદુબેન એવું થયું છે કે મીરા યાજ્ઞિકની ડાયરીમાં તો જે જુદા જુદા વર્ણનો છે એમાંથી બધાને લેસ્બિયનનું જ વર્ણન યાદ રહી ગયું છે. એટલે મીરા યાજ્ઞિકની ડાયરી એ જાણે લેસ્બિયન સંબંધની નવલકથા હોય એવું આ ગુજરાતીમાં પ્રસ્થાપિત થઈ ગયું છે. યુવતીની પ્રેમની, ઝંખનાની, એની શોધની નવલકથા છે, કથા છે, અને એમાં એ પુરુષના સંબંધમાં પણ મુકાય છે અને એક આધાર તરીકે સ્ત્રીના શારીરિક સંબંધમાં પણ મુકાય છે. પણ ઘણીવાર આપણે જે વાંચવું હોય એ જ વાંચતા હોઈએ છીએ. બીજું, રઘુવીરભાઈની વાત નીકળી છે તો સંજયભાઈ બેઠા છે, માફી માગું છું. આ બે ઉદાહરણ આપ્યા એ રઘુવીરભાઈની નવલકથામાંથી જ આપ્યા છે રમેશભાઈએ. પણ એકવાર અમે લુણાવાડા, હું ને રઘુવીરભાઈ ભેગા થઈ ગયા. કાનજી પટેલ જે પેલો મેળો કરે છે કલેશ્વરીનો, તો પછી મને કે આ તમારા મિત્ર રમેશભાઈને સમજાવો. મેં કીધું શું સમજાવવાનું છે? આમ તો રમેશભાઈને કોઈ સમજાવી શકતું નથી અને એ સમજતા પણ નથી. મને કહે કે આ શબવત જેવી વાર્તા એમણે ના લખાય. હવે શબવત વાર્તા જેમણે વાંચી હશે એમને તો ખ્યાલ હશે, છતાં હું તમને કહી દઉં કે પ્રમોશન મળે એટલા માટે એક સબોર્ડિનેટ કર્મચારીની આગળ એનો બોસ શરત રાખે છે કે ભાઈ પ્રમોશન તો આપીએ પણ તમારી પત્નીને એક રાત મારી પાસે મોકલવી પડે, અને એ શરત માન્ય રહે છે અને પછી પ્રમોશન પણ મળે છે. અને પત્ની જે પછી ઉપરી અધિકારી પાસે રાત વિતાવવા જાય છે એની આ વાર્તા છે. અલબત્ત એ આમ ગણો તો શૃંગારના એક બહુ જોખમી સીમાડા ઉપર ઊભી છે, પણ બહુ સરસ રીતે એમણે લખી છે.
પણ એ છતાં અમારે અડધો કલાક માથાકૂટ ચાલી. મને કે એમને કહો કે કાં તો આ વાર્તા રદ કરે અને હવે પછી આવી વાર્તા ના લખે. મેં કીધું ભાઈ એ તો એક વાક્ય રદ કરવા તૈયાર નથી, એમાં આખી વાર્તા તો રદ કરવા ક્યારે તૈયાર થાય? એટલે ઘણીવાર લખતા લેખકો પણ બીજા વિશે જ્યારે મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે થોડા અલગ રીતે વર્તતા હોય છે. કિરીટભાઈ, આ સંદર્ભે એક વાત આપણે ત્યાં જે શરૂઆતમાં જ રમેશભાઈએ કહ્યું કે આ સેક્સ સંબંધમાં પુરુષ છે એ કર્તા છે અને સ્ત્રી છે એ માત્ર ઉપકરણ છે, એક એવી ધારણા યુગો સુધી ચાલી. પરંતુ આપણી પાસે એવી મધ્યકાળની ઘણી બધી વાર્તાઓ છે જ્યાં એવા સ્ત્રી પાત્રો આપણને મળ્યા છે કે જે પોતે પહેલ કરનારા હોય. પણ હિન્દીમાં મિત્રો મરજાની, કૃષ્ણ સોબતીની નવલકથા, એમાં એક એવી સ્ત્રી છે, જોઈન્ટ ફેમિલીમાં રહે છે, દિયર છે, જેઠ છે, પોતે વચેટ છે, અને દર બીજા દિવસે એના શયનખંડમાંથી ઝઘડો થાય, પતિ એને મારે અને એની સાસુને એ કહે કે क्या करूं, तुम्हारा बेटा ही मेरी प्यास नहीं समझता. પેલી એની પાસે વધારે અપેક્ષા રાખે એટલે પેલો નબળો પડે છે ત્યાં એને મારે છે. એટલે પહેલી વાર કોઈ સ્ત્રીએ સ્પષ્ટ સાસુ સસરાની હાજરીમાં પોતાની વાત વ્યક્ત કરી હોય એવી આ પહેલી નવલકથા. અને શબવતમાં પણ આ બન્યું છે. શબવતમાં પેલી પત્નીને ગમ્યું નથી કે પતિએ આવો સોદો કર્યો. એણે નક્કી કર્યું છે કે બોસ પાસે જઈશ તો હું શબવત બની જઈશ. પણ થાય છે ઊંધું કે પહેલી વાર એને ખબર પડે છે કે એનું શરીર શું છે. શરીરનું સૌંદર્ય માત્ર એટલું નહીં, એટલે સેક્સની બ્યુટી, એનું સૌંદર્ય શું છે એને પહેલી વાર ખબર પડે છે કે એના એક એક અંગમાં કેવો રસ છે, કેવું સૌંદર્ય છે. એનું સાક્ષાત્કાર એને પહેલી વાર થાય. એ પાછી આવે છે, પ્રમોશન મળે છે, પતિ સેલિબ્રેશન કરવા માગે છે અને વાર્તાનું છેલ્લું વાક્ય છે કે પતિ જોડે જ્યારે જોડાઈ ત્યારે શબવત બની ગઈ. તો આ જે ક્ષણ છે, એટલે સ્ત્રી એ માત્ર પુરુષની અનુગામીની બની રહે સેક્સમાં ના, અહીંયા પહેલી વાર વ્યક્તિ ચેતનાનો પણ આપણે સ્વીકાર થયો છે. એટલે મારે કહેવું જોઈએ કે આધુનિક કાળમાં જ્યારે વ્યક્તિ કેન્દ્રમાં આવ્યો અને હવે વ્યક્તિ, સ્ત્રીને પણ આપણે વ્યક્તિ તરીકે લેખવા માંડી છે એવું મને કંઈક સમજાય છે. ખબર નહીં હજી કેટલી દૂર છે એ ઘટના એ. પણ આ લાગણી સ્ત્રીની ચેતનામાં જઈને આ વાત વ્યક્ત કરવી એક લેખક માટે પણ ચેલેન્જ હોય છે. એટલે શબવત વાર્તાની જે વાત છે, એટલે ત્યાં પહેલી વાર સ્ત્રી ઉપકરણ નહીં પણ એ પણ સમભોગતા છે. એ જે સમભોગતા એનું જે સ્વીકાર છે એ વાર્તાની બહુ સરસ વાત છે. હવે એક બીજી વાર્તા મને યાદ આવે છે અને એ વાર્તા છે જાળીઓ. હર્ષદ ત્રિવેદી અહીં બેઠા છે. એ વાર્તામાં એક છોકરો 12-13 વર્ષનો હવે ધીરે ધીરે કિશોર થઈ રહ્યો છે, 15-16 ની નજીક પહોંચ્યો છે. એને એક છોકરી ગમવા માંડી છે. એ છોકરી જોડે કુટુંબના સંબંધ છે, એટલે આપણે ત્યાં ગામડામાં તો પાડોશીની દીકરી એટલે બેન જ હોય. અને અમે લોકો જ્યારે કોલેજમાં ભણતા ત્યારે અમારે કોઈની સાથે મિત્રતા કરવી હોય તો પહેલો વાક્ય એવું આવે કે મારે કોઈ ભાઈ નથી, ભાઈ થશો. મારે કોઈ બેન નથી, મારી બેન થશો. એટલે અમે ઘણીવાર પેલો મરાઠી શબ્દ વાપરીએ, દાદા ભાઈ નવરોજી. મરાઠીમાં દાદા એટલે ભાઈ અને નવરો એટલે પતિ. દિન મેં ભૈયા, રાત મેં સૈયા. આ બધું ક્યાંથી આવે છે? આ આપણી માનસિકતા, આપણા સમાજની જે રૂઢ માનસિકતા છે એમાંથી જ આ બધી કહેવતો આવે છે. એટલે એ છોકરીને પરાણે રાખડી બાંધવી પડી છે આ છોકરાને. પણ બેમાંથી એકે કહી નથી શકતા, સ્વીકારવું પડે છે. પણ એક રાત એ ત્યાં સૂતો છે અને પહેલી જ વાર, હમણાં નવી મૂછો આવી છે એટલે મૂછો આમ ધીરે ધીરે મૂછોને બરાબર દિવેટો વણતો હોય, શરીર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, અવાજ બદલાઈ રહ્યો છે. અને રાત્રે સૂતી વખતે એ પહેલી વાર વીર્ય સ્ખલનનો અનુભવ કરે છે.
અને એનું વર્ણન વાર્તામાં જે આવે છે, આ અનુભવ આપણા બધાનો સ્થૂળ અનુભવ છે, પણ જ્યારે એક કલાના માધ્યમ દ્વારા આવે ત્યારે એ કેવો સૂક્ષ્મ બને, કેટલો પ્રભાવક બને અને કેવો લેખક માટે કસોટીકારક બને એ વાર્તામાં આપણે જોઈ શકીશું. એટલે આપણા લેખકો, આ સમયમાં લખતા લેખકો આ વિષયમાં પણ હવે થોડા વધુ સાહસી થઈ રહ્યા છે. રમેશભાઈ, તમે આમાં પૂર્તિ કરો. મારે એક જૂની વાર્તા સુધી જવું છે. મેં પશુ સૃષ્ટિ અને ઉત્ક્રાંતિ પછી બે પગે ચાલતા થયેલા આપણે એની વાત કરી. ચુનીલાલ મડિયાની એક વાર્તા છે, કમાઉ દીકરો. આટલું જ કથાનક છે. ભેંસને ખેડવા આવ્યા છે, પાડો આમ નાડા તોડાવે છે, પણ પાડાના માલિક એવા એક શેઠ વણિક એ કહે છે કે આટલા રૂપિયામાં તો નહીં થાય. પાડાનો પાલક જે છે એ કહે છે કે શેઠ, આની સામે તો જુઓ, રાણો નામ છે પાડાનું. રાણો નામનો પુત્ર ગુજરી ગયો છે, એનું નામ પાડાને આપ્યું છે અને એણે આ ગોવાળે મોટો કર્યો છે. અને જાતીય આવયથી તૂટું થઈ રહેલો પાડો એને રોકનાર ગોવાળને શેઠ તો આગા ઊભા છે, કચડીને મારી નાખે છે અને પેશાબ કરે છે એની ઉપર. આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. કિરીટભાઈ એમ કહે છે કે મડિયાએ પણ ઓઠું લીધું છે. મડિયા જે મનુષ્ય રૂપે કહેવા માંગતા હતા એને માટે એણે એક પશુપાત્રનો આધાર લીધો છે. પણ મિત્રો, મારે કહેવું છે કે એ રાણો પાડો અને એને પોષીને લાડ લડાવીને મોટો કરનાર ગોવા, આપણા સમાજવાદી વિવેચકોએ તો એમાં પેલા શેઠને પણ ગાળ દેવાનું રાખ્યું હતું કે આવું કરવાનું, આવું થવાનું નિમિત્ત તો પેલો શેઠ છે. પણ મિત્રો, ફોકસ આપણે કરવાનું છે. એક થોડીક આડ વાત કરી લો. અનુભવ, અનુભૂતિ, કલાનું રૂપાંતરણ, એનું ભાવન એટલે કે વાચન, આ બધી પ્રક્રિયા કલાકારની નું સામર્થ્ય, એની સહજતા, ભાવકની અનુભવ સમૃદ્ધિ, પૂર્વ સંચિત અનુભવો, મેન્ટલ મેકઅપ, આ બે બાબત પર બહુ મોટો આધાર રાખે છે. એક વાર્તા વિશે વાત કિરીટભાઈએ કરી. અનેક મુરબ્બી વિવેચકો શબ્દને આ અધૂરું દર્શન છે એમ કહે છે. પણ આ દર્શન કોનું અધૂરું છે? એક સંભવ કલાકારના પક્ષે રહે જ છે. શિરીષ પંચાલે મારો પરિચય આપતા કહ્યું હતું કે જાતીય જીવનની અઢળક વાર્તાઓ આપનારા આ માણસ છે. કંટાળ્યા, કબૂલ. પણ કલાકાર એસ્થેટિક ડિસ્ટન્સથી એ વાત મૂકે છે ખરો, અને બીજો પક્ષ એને પ્રતિપક્ષ નથી કહેતો. વાચક એની અનુભવ મૂડીથી, સંવેદનશીલતાથી એ કૃતિને માણે છે. કિરીટભાઈ, લતા શું બોલે એની વાત તમે કરી. રાવી પાઠક જેવા વિદ્વાન અને લગભગ હું પ્રશ્નોત્તર જ્ઞાતિનો ઉલ્લેખ કરું છું,
આ બધી બાબતથી લગભગ વેગળા રહેનારા વાર્તાકાર. સૌભાગ્યવતી એવું શીર્ષક, અરે વ્યંગ શું છે સૌભાગ્યવતી શીર્ષકમાં. કંકુ પન્નાલાલની બહુ જાણીતી કથા છે. સુંદરમ, આતુર વૃદ્ધ પતિ યુવાન કન્યા અનુકૂળ ન થાય તો ખોલકી શબ્દ સંબોધન કરે. સુંદરમની વાર્તા ખોલકી. ઉમાશંકરની વાર્તાની વાત કરતા પહેલા મારે એક નાનો એવો થોડું માર્ગાંતરીકરણ કરવું છે. આ રતિરાગ અનુભવાય છે કઈ રીતે ચિનુભાઈ? કઈ સ્થિતિ છે? એકાંત, હા. સ્નાન, યસ. વસ્ત્ર વિધાન, વેશભૂષા એટલે કપડાં પહેરતી વખતની પળો, કાઢતી વખતની પળો, શયન અને ઉત્સવ પ્રિય મન. હું ઉત્સવ પ્રિય મન કહું છું. એના બે દ્રષ્ટાંતો હું જે વાર્તા યાદી તમારી પાસે વાંચી અમારા છે. પણ મારે સ્નાન, એક આદિવાસી કન્યા સ્નાન કરતી હોય નદી કિનારે, એને જોઈને બે જણા બાખડે અને ત્રીજો ફાવી જાય. ઉમાશંકરભાઈ, હવે તમે એ કવિ પાસે આ વર્ણનની ધારણા જ ન કરી હોય. બિંદુબેન, તમે એક દિવસ મને કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં તો નદીએ નાવા જઈએ ત્યારે ઓળખીએ તો આપણા છે અને અજાણ્યાને કોણ ઓળખે છે એમ કહ્યું હતું. યાદ છે મને બરોબર? પારકા ભાયડા પાણા સમાન. અરે આ નહોતું કેવું. તો આ આખી ભૂમિકા ઉમાશંકરની વાર્તામાં છે. મેં કમાવ દીકરોની વાત કહી. માટીનો ઘડો, જૈન ખત્રી. જૈન ખત્રી પાસે 3 વાર્તાઓ સરસ મળે છે. 12 વર્ષે ચંદ્રકાંત બક્ષી અને સુરેશ જોશીની વાત સાથે કરીએ ને ત્યારે બક્ષીના કેટલાક દ્રષ્ટાંતો આપણે એમ થાય કે સુરેશભાઈની બધી જ અપેક્ષાઓ બક્ષીમાં સંતોષાય છે. હું કિરીટભાઈને વાત કરીશ, પ્રશ્ન પૂછીશ એમ નહીં, પણ એ વીએમ વાર્તા વિશે ક્યારેક એમની વાતોમાં અછડતો પણ ઉલ્લેખ કરે. અને એક દંપતી નાઝીર અને મોના, નાઝીર મંસૂરી અને મોના પાત્રાવાલા, પારસી, આદિવાસી અને સમુદ્ર કાંઠાની વસાહતો. એનું આ એમાં રમેશભાઈ મોટા ભાગે થયું છે શું, એમાં એ રતિરાગ કહેવો કે કેમ? કારણ કે એ શોષણની કથાઓ છે. પારસી માલિકોએ એ દુબળાઓના જે રીતે શોષણ કર્યા છે, એ સ્ત્રીઓના શોષણ કર્યા છે, એટલે થોડુંક આપણે એ છે જુદા પડવું પડે. ના, એ વાત તમારી સાવ સાચી છે. પણ મારે જે લક્ષ્ય કરવું છે કે પેલો જે એક આભડછેટ હતો, આ તે કંઈ લખાતું હશે, એમાંથી આપણા વાર્તાકાર, આપણા નવલકથાકાર બહાર આવ્યા છે. આપણે આ બધું કહીએ પણ ગુજરાતીમાં તમે જો જુઓ, મેં કહ્યું કે રતિરાગની કેટલી વાર્તાઓના કલેક્શન મને મળે છે. તો હું શોધવા ગયો તો વર્ષો પહેલા વિનોદ ભટ્ટે શ્લીલ અશ્લીલ નામનો એક સંગ્રહ કરેલો, પણ પછી એનું કંઈ પુનર્મુદ્રણ થયું નથી. અને એમાં પણ સુંદરમે તો ના પાડી કે આ ખોલકીની તો હું તમને મંજૂરી આપું જ નહીં, ભલે મેં આવી વાર્તા લખી. એટલે એમાં પણ ઝઘડી થઈ ગઈ હતી. હા, એ લખ્યા પછી સુધર્યા. અને મણિલાલ પટેલ ને દક્ષેશ ઠાકરે હમણાં રતિરાગની વાર્તાઓનું આ સંકલન કર્યું છે. એટલે ગુજરાતીમાં કુલ જમા સરવાળો કરીએ તો 2 આપણને સંકલનો મળે છે. બીજું તો છે નહીં, કામકથા મધ્યકાલીન કથાઓનું એનું છે, પણ ટૂંકી વાર્તામાં તો આવી પરિસ્થિતિ છે. હવે વિદેશમાં શું છે કે વિદેશમાં તો આ લોકો એક હરીફાઈ રાખે છે કે આખા વર્ષમાં જે નવલકથાઓ બહાર પડી બિંદુબેન, એમાંથી સેક્સનું શૃંગારિક રીતે નહીં પણ બધી રીતે કઈ રીતે આલેખન થયું છે, તો એનો એવોર્ડ આપો. આમ ફિલ્મોમાં પણ એવોર્ડ ત્યાં અપાય કે ખરાબમાં ખરાબ અભિનય કોનો, તો એને માટેના અલગ એવોર્ડ હોય છે. એમ તો ખરાબમાં ખરાબ સેક્સનું ચિત્રણ કોણે કર્યું છે, તો બેડ સેક્સ
એવોર્ડ અપાય છે અને દર વર્ષે શ્રોતાઓ વાચકો પાસેથી અભિપ્રાય લેવામાં આવે અને એ જાહેર પણ કરવામાં આવે કે આ લેખકે સૌથી ખરાબમાં ખરાબ રીતે સેક્સનું પેલું કર્યું છે. અને અહીંયા આપણે કુલ જમા 2 સંકલનો મળે એટલે કુલ જો વાર્તાની યાદી કરીએ તો હું માનતો નથી કે 15-20 થી વધારે વાર્તાઓ કિરીટભાઈ, આ વાર્તાઓના થયા, પણ મને લાગે છે કે હવે અહીંથી જ કોકને પ્રેરણા મળશે કે કવિતાઓના સંકલન કરીએ જેમાં આ પ્રકારના વર્ણનો છે. અત્યારે મને પ્રિયકાંત મણિયારની કવિતા યાદ આવે છે, કંચુકી બંધ છૂટ્યા, અને બે પંક્તિ છે જ આપણે વાંચીએ. કંચુકી બંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર ગુંઠન, હૈયાના લોચનો જેવા દીઠા બે તાહરા સ્તન, વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી, પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસોમહી. આ પહેલી વાર સ્તન વિશેનું આ એક કાવ્ય મારા જાણવામાં આવ્યું, હશે બીજા પણ. રમેશ પારેખે પણ લખ્યા છે સ્તનપૂર્વક, રાવજીએ પણ લખ્યા છે. આપણા આધુનિક બકા ઠાકોર સ્તન ધડકશા રેલતા સુપ્ત વારી. ઠાકોર અને વારીનું વર્ણન કરે છે. સ્તન ધડકશા રેલતા સુપ્ત વારી. એટલે આપણા પ્રશિષ્ટ કવિ આલોચક પણ આ પ્રકારની ઉપમા પ્રયોજે છે. પણ આપણે ત્યાં જે આધુનિકતાવાદી કવિતાનું જે દોર આવે છે એમાં આ પ્રકારના મુક્ત વર્ણનો છે, પણ મોટા ભાગે કોઈને કોઈ પ્રતીકો નિમિત્તે એ વર્ણનો આવ્યા છે. એટલે માત્ર શરીર સૌંદર્ય કે શરીરની પરસ્પર શરીરના સ્પર્શના અને એમાંથી જે અનુભૂતિ થાય છે એનું કોઈ શુદ્ધ વર્ણન મળે તો હમણાં જ આપણને એક સંગ્રહ મળ્યો છે જયદેવ શુક્લનો, અને એમાં સ્તન સુક્ત. પણ મારે કહેવું પડશે કે આ શુક્લ સાહેબે સુક્ત શબ્દ કેમ વાપર્યો. હિન્દીમાં કૃષ્ણા સોબતીએ સૂરજમુખી અંધેરે કે નામની નવલકથા લખી. એમાં એક ફ્રિજિડ વુમનનો પ્રોબ્લેમ છે. બાળપણમાં બળાત્કાર થયો છે, એ સ્ત્રી કોઈની સાથે પોતાના પ્રિયજન જોડે સેક્સ માણી શકતી નથી, અને છેવટે એના જીવનમાં એક દિવાકર નામનું પાત્ર આવે, અને દિવાકર લગભગ એની એક પ્રકારે સેક્સ થેરપીથી એની ટ્રીટમેન્ટ કરે. એ બંનેના સંભોગ શૃંગારનું વિગતે લેખિકા વર્ણન કરે છે. પણ એ વર્ણન કરતા કરતા એ એવી ઉપમાઓ પ્રયોજે કે આ દેવી અને દેવતાઓનું સંગમ છે, અને આખું સ્વર્ગના સંદર્ભમાં એના વર્ણનો કરે. એવું જ નદી કે દ્વીપના અગ્નેય કરે. એ સોંગ્સ ઓફ સોલોમન લઈ આવે નાયક નાયિકાના સંભોગના વર્ણન વખતે. તો શા માટે આપણે આ શરીર જેવા નક્કર અનુભવને આપણે દેવત્વની કોટીમાં મૂકવું પડે છે? એવું શું છે કે આપણે કોઈક ઓથ લેવી પડે છે, કોઈક આડશ લેવી પડે છે? આપણે એનું શુદ્ધ રૂપે વર્ણન કેમ નથી કરી શકતા? અહીંયા સ્તનસુક્તની 2-3 નાની નાની રચનાઓ છે, હું વાંચીશ. આમ તો જયદેવભાઈ હાજર છે, પણ હવે મારા અવાજમાં. સ્તનસુક્ત. હરિણના શિંગડાની અણી જેવી, હરિણના શિંગડાની અણી જેવી ઘાતક તામ્ર શ્યામ ડીટડીઓ ખૂંપી ગઈ છાતીમાં પહેલીવાર. છાતી પર સદીઓથી ધબકે છે એ ક્ષણોના ઘેરા નિશાન. સ્ત્રી શરીરનું આકર્ષણ, એનો પ્રભાવ, એના સ્પર્શથી અનુભવાતી, ત્વચાના સ્તરે અનુભવાતી અનુભૂતિઓ, અને એને ક્યાંય કશે અતિ સૂક્ષ્મ કર્યા વિના, કોઈ દિવ્યત્વ આપ્યા વિના આ પ્રકારની કવિતાઓ આપણે ત્યાં લખાઈ રહી છે. એટલે એવું લાગે કે આપણે આપણા સર્જકો ધીરે ધીરે આ બધા ટેબુઝમાંથી, વર્જનામાંથી બહાર નીકળી રહ્યા છે. આ અંગે હવે કિરીટભાઈ અને રમેશભાઈને જો કંઈ કહેવાનું પૂર્તિ કરવાની હોય તો.
દર્શક મનુભાઈ પંચોળી રવિભાઈ જોડે વાતો કરતા બેઠા છે. અમૃતા તાજી તાજી વાંચી છે. ભાઈ તમે બહુ સરસ લખ્યું છે, પણ કે એક વાત કંઈ ગળ બેસતી નથી. આ ઉજ્જૈન ને અમૃતા એકબીજાને ચાહે છે, પાછી અમૃતા અનિકેતને બરોબર અનુભવે છે, અને કે તમે આખી આ 400-450 પાનાની નવલકથામાં ક્યારેય એકબીજાને ભેટતાય બતાવ્યા નથી. કે જોતા રઘુવીરભાઈ હતા કે તમે શું કર્યું છે, તમે આવું જ કર્યું છે. તે કે ના ભાઈ, મેં એવું નથી કર્યું. જ્યાં તો બીજા વાંચ્યું છે કે પેલો હુરક કાઠી સત્યકામને ને રોહિણીને મારવા આવે છે, તે બેભાન થઈ ગયેલી રોહિણીને ઉપાડીને સત્યકામ હાલે છે, ત્યારે શું કરે છે કે ચુંબન કર્યા છે. અને કે રોહિણી ભાનમાં નહોતી એમ નહીં, પછી ભાનમાં આવી ત્યારે એણે શું પૂછ્યું, તમે શું કરતા હતા? કિરીટભાઈ, તમારે આમાં કંઈક પૂર્તિ કરવાની મને ખબર છે. ના, કંઈ પૂર્તિ કરવાની નથી. મને લાગે છે કે આ ત્રણેય વક્તાઓની વાત ખાસી થઈ ગઈ છે, એટલે બિંદુબેને કંઈ જો સમાપન કરવાનું પ્રશ્નોત્તરી તરફ જઈએ. મને લાગે છે કે હા, પ્રશ્નોત્તરી તરફ જ જઈએ. હા, આપણે સદા પ્રશ્નાકુલ રાજેન્દ્રભાઈ મહેતા અહીંયા હાજર છે. એમનું પહેલા સ્વાગત કરો મિત્ર. ભાઈએ એમની વાતમાં વારંવાર પોર્નોગ્રાફીનો ઉલ્લેખ કર્યો. એના સંદર્ભે કહી દઉં કે પોર્નોગ્રાફીને વિશ્વભરમાં ક્યાંય સેક્સ તરીકે નહીં, વાયોલન્સ તરીકે સ્વીકારવામાં આવે છે, અને કાનૂની અર્થઘટન પણ એડલ્ટ કન્ટેન્ટ પૂરતું એ છે. પહેલી વાત એટલે પોર્નોગ્રાફી અને સેક્સ બે વસ્તુને જોડો નહીં. પોર્નોગ્રાફી ઇઝ વાયોલન્સ. બીજી વાત કે રતિરાગની વાર્તાઓ લખનારા કે રતિરાગના વર્ણનો કરનારા ચીનુ કાકા જેવા લેખક પણ આપણી પાસે, જે એને ભાવચક્ર, હેંગઓવર નવલકથામાં તો એમણે લખ્યું છે કે સેક્સ વિશે લખવું એ હાથમાં પથ્થર લઈને કાચ વાટવા જેવી લોહીજાણ બાબત છે. પણ એઝ એ માર્ક્સિસ્ટ આઈ વુડ લાઈક ટુ સે કે સેક્સ કે આ જાતિ આવે કે બહુ જ અત્યંત વ્યક્તિગત બાબત છે, ઇટ્સ વેરી પર્સનલ. એટલે એને લખવાની એવી કઈ જરૂર પડે છે મને સમજાયું નથી. આપણે વિશ્વભરના આવા ઉદાહરણો આપ્યા એ બરાબર છે, પણ એની એવી કઈ અનિવાર્યતા છે એવું લખનારો કોઈ પણ લેખક આજ સુધી સાબિત કરી શક્યો નથી. શબ્દ વાર્તાને જો ફેમિનિસ્ટ એપ્રોચથી જુઓ તો એ વાર્તા સામે ઘણા બધા પ્રશ્નો છે, ઉત્તમ કલાકૃતિ હોવા છતાં. એટલે જે બહુ જ અંગત અનુભૂતિ છે, એવી અનુભૂતિને સાહિત્યમાં લઈ આવવાની કઈ આવશ્યકતા છે એ મને ક્યારેય સમજાયું નથી. એ સિવાય આપણી આસપાસ લાખો હજારો સમસ્યા છે. चाहते और भी है वस्ल की चाहत के सिवा और भी गम है जमाने में मोहब्बत की सिवा. આભાર. ચીનુભાઈનું નાટક અમે આમાં આ સમય, અમારી પાસે જે સમય હતો એમાં અમે બધા ક્ષેત્રોમાં જઈ શક્યા નથી, કારણ કે નાટક એમનું અશ્વમેધ, પછી સતીશ વ્યાસનું પશુપતિ, કુમારની અગાશી, આ બધું છે જ ધ્યાનમાં, પણ ક્યાંક અમારે અમારી મર્યાદા મૂકવી પડી છે. આભાર. હું 65 થી 70 વર્ષ નામ સાંભળ્યું હશે. ગીત ગોવિંદ નામ લખ્યું છે જયદેવે. એ કૃષ્ણ અને રાધાનો આમ કે સેલેસ્ટિયલ લવ બતાવેલો છે, જેને કહીએ ને નૈસર્ગિક પ્રેમ. અને બીજો આ પોર્નોગ્રાફી તરીકે તમે જુઓ તો યશોધર મહેતા, જેને સડી જતી રેતી કરીને પહેલવેલી એમ કે ચોપડી લખેલી, અને ઇટ વોઝ બેન્ડ ઇન ધોઝ ડેઝ આઈ થિંક સો. જે તમારા વાંચવામાં કંઈ આવ્યું હોય તો આ બે એક્સ્ટ્રીમ લેખકો છે, જયદેવ અને યશોધર મહેતા. એ બે જણાનું એમ કે પ્રેમ વિશેનું પ્રેમ, સેલેસ્ટિયલ લવ જેને કહીએ, અને બીજી તરફ સેક્સ જેને કહીએ ને પોર્નોગ્રાફી ટાઈપ, એના હિસાબે એને આવેલી હતી. મને લાગે છે નામ તો તમે સાંભળ્યા હશે, વાંચ્યું કે નહીં વાંચ્યું એ મને ખબર નથી, પણ આ બે થી હું ઘણો ઇમ્પ્રેસ થઈ ગયેલો વિદ્યાર્થી મારા કાળમાં. 65-70 વર્ષ પહેલાંની આ વાત છે. પણ જો પ્રશ્નો પૂછાય તો વધારે મજા પડશે. સાહેબ, તમે પ્રશ્નનો જવાબ તો આપ્યો નથી. હા રાજેન્દ્ર, તમારો જવાબ એ આપવું કે એમ ગણો તો હવે પ્લેટોએ પણ કહ્યું છે કે કવિઓની ક્યાં જરૂર છે, કવિતા લખતા એને આપણે બહાર કાઢી મૂકો આ સમાજમાંથી.
એટલે નેતિ કર્યા કરો તો પછી આખા જગત ઉપર ચોકડી મારવાની આવે. અને મેં એમ કહ્યું છે કે અભિગમ આપણો કયો છે? હા. માર્ક્સવાદી થઈએ હા. એટલે મનુષ્ય મટી જઈએ છીએ? મારો પાયાનો પ્રશ્ન આ છે. અને બીજી વાત એ છે કે આપણા દેશમાં હવે તો ચીનની હરીફાઈ થાય એટલી બધી વસ્તી વધી રહી છે, તો આ કઈ રીતે વધી ગઈ એ પણ પ્રશ્ન છે. જો આટલો વસ્તી વધારો કરતા હોઈએ તો પછી એ શૃંગાર કે સેક્સ વિશે આપણને વાત કરતા કે નિરૂપણ કરવામાં આપણને શું વાંધો હોઈ શકે? તમને શબ્દ સામે વાંધા હોઈ શકે રાજેન્દ્ર, પણ તમે સોશિયોલોજીકલી જુઓ તો શબ્દમાં એક ગંભીર બીજો એ પણ પ્રશ્ન છે કે આપણા દાંપત્ય જીવનો હવે એવા કેવા ખોરવાઈ રહ્યા છે કે પત્નીને પતિ સાથે શરીર સંબંધ બાંધવા કરતાં પરપુરુષ સાથે શરીર સંબંધ બાંધવામાં વધારે મજા આવે છે. એટલે રમેશભાઈની જે લાઇટ છે, એણે ટોર્ચ ફેંકી છે, એ વસ્તુ ઉપર ફેંકી છે કે તમારા ગુજરાતી દાંપત્ય જીવનો હવે ખોરવાઈ જવા માંડ્યા છે. એવું તો નથી ને? શબ્દની વાત થઈ, મીરા યાજ્ઞિકની ડાયરીની વાત થઈ, વીએમની પણ વાત થઈ, જાળીઓની વાત થઈ, તો બીજા એવા આપણા જ સાહિત્યમાં વિષય એવો હતો કે ગુજરાતી સાહિત્યમાં રતિરાગ, તો એ એવા ઘણા લેખકો રહી ગયા છે. ભૂપેન ખખ્ખર છે, મધુરાય છે, ને એમની ખાલી નાટકો છોડીએ તો પણ ચીનુ દાદાની જ નવલકથા છે લિસોટો, તો એ દરેકની વાત કદાચ થઈ હોત તો વધારે મજા પડે. અને પ્રશ્ન મારો બીજો એ છે કે સેક્સને ખાલી એની કોમ્પ્લેક્સિટી વગર જ્યારે લાવવામાં આવે છે ત્યારે એ મજા નથી પડતી. એવું ફરિયાદ મને થોડી શબ્દ સામે પણ છે કે ઇટ ડઝન્ટ કમ વિથ ઓલ ઇટ્સ કોમ્પ્લેક્સિટી, કે જે રીતે મિલન કુંદેરા લાવે છે કે જ્યાં અનિવાર્યતા ઊભી કરે છે સેક્સની, એમાં જરૂર પડે છે ને ત્યારે નવલકથા આગળ ન ચાલી શકે. તો એવા પ્રકારના સેક્સનું શું થવું જોઈએ એમ કે કોમ્પ્લેક્સિટી વગરના, જે ખોટી રીતે મેસેજ. તારી વાત સાચી છે કે પહેલા કંઈક ચિત્રણો થતા થાય તો આપણને ખબર પડે કે સાચું છે કે ખોટું છે. આપણે ક્વીન ફિલ્મ જોઈ છે, એમાં નાયિકા પેરિસમાં સેક્સ ટોયની દુકાનમાં જાય છે તો હવે એને ખબર નથી કે આ સેક્સ ટોય છે, એટલે એ તો માથે બાંધીને ફરે છે. એટલે એ ધીમે ધીમે આવશે તો આપણને ખબર પડશે કે આ માથે બાંધવા જેવી વસ્તુ છે કે એને યોગ્ય જગ્યાએ રાખવા જેવી વસ્તુ છે. પણ આપણી પાસે ઉદાહરણો આવે તો ખ્યાલ આવે. હવે તું કહે છો એ વાત બરાબર છે કે કોમ્પ્લેક્સિટી છે કે નહીં, પણ અહીંયા અમારો ઈરાદો એવો હતો કે આ વિષયને થોડો સ્પર્શ કરીએ. ગુજરાતી સાહિત્યમાં રતિરાગનું જે સાહિત્ય લખાયું છે એ પહેલેથી તો છેલ્લે સુધી ભણાવવાનો તમને ઈરાદો નહોતો. અલબત્ત આ બંને મિત્રો અધ્યાપકો છે, પણ ઉપક્રમ અમે વાતચીતનો રાખ્યો હતો, એટલે મને લાગે તમે સમજી શકો. મારો પ્રશ્ન એ છે, ભદ્ર બની જાય ત્યારે એ અસ્વીકાર્ય બને. મારી વાતમાં આ ઉલ્લેખ થયો છે. તમે જાતીય આવેગોનું નિરૂપણ કયા ઉદ્દેશથી કરો છો? કલા ખાતર કલા અને કલા જીવન ખાતર, આ વિવાદ તો બહુ પુરાણો છે. પણ મારે કહેવું છે કે સૌંદર્ય બોધ એ કલા અને જીવન બંનેને સાંકળનારી વાત છે. તો એક ફકરો પુરુષ અને સ્ત્રીના સમાગમનો કોઈ લખે છે તો એ ફકરાના અંતે ભાવકના મનમાં એ શું નિષ્પન્ન કરવા માગે છે, કયા સંવેદન એને જન્માવવા છે, એને કેવો દોલાયમાન કરવો છે, એક આધાર. અને બીજો આધાર ભાવક પોતે. મને નેટ પર દેખાતા દૃશ્યોમાં રસ છે તો પછી ઉમાશંકરની વાર્તા કે ચીનુભાઈનું નાટક કે કંઈ એ મારે માટે ગૌણ બની જાય છે. એટલે કે સર્જક પક્ષે જે પ્રતિબદ્ધતા, સૌંદર્યમૂલક પ્રતિબદ્ધતા કઈ છે અને ભાવક પક્ષે એનો સંચિત અનુભવ, એને આ સામગ્રી કઈ રીતે વિનિયોગ કરતા, એનો આસ્વાદ કઈ રીતે લેવાનો છે એ અંગે એની સજ્જતા શી છે, એ મુદ્દો આ બંને બાબતમાં સંકળાયેલો છે.
આમાં છે ને મને જે આમ અત્યારે તત્કાળ સૂઝે છે એવું છે કે ફિલ્મોમાં જેમ આઇટમ સોંગ નાખીએ છીએ ને આપણે, એ અશ્લીલ છે. પણ નાયક નાયિકાના પ્રેમના દ્રશ્યો એટલા માટે અશ્લીલ નથી લાગતા કે એ હૃદયની જે લાગણીઓ છે એ શરીરના માધ્યમથી વ્યક્ત થાય છે. શરીર પોતે એક માધ્યમ છે અભિવ્યક્તિનું. એટલે તમને જ્યારે તીવ્ર આવેગ, તમે કોઈના વિશે વિશેષ હૃદયભાવ અનુભવો છો તો તમને સ્પર્શની જરૂર પડે જ છે. એ દર વખતે સેક્સ ન પણ હોય, પણ તમે સ્પર્શ દ્વારા તમારી લાગણી પહોંચાડો છો એમ. એટલે શ્લીલ અને અશ્લીલની જો વાત કરવી હોય તો અગ્નેય એક ઉદાહરણ આપતા કે અધૂરા દેખના અશ્લીલ હૈ. અને આપણે અત્યાર સુધી એવું જ કર્યું કે પેલા ફૂલ દેખાડ્યા, નજીક આવતા ચુંબન ના દેખાડે. એટલે એ જોયા પછી આપણા મનમાં કલ્પના વધારે વિકૃત રૂપે વિકસી. એટલે તમે જો એને પૂર્ણ દર્શન છે એ પછી તમારા મનમાં કલ્પનાની જગ્યા નથી રહેતી, પણ તમને પૂર્ણ સત્યનો સાક્ષાત્કાર આ થાય છે. દ્રશ્યનું દ્રષ્ટાંત આપીને વાત કરું. મારા એક યુવાન મિત્રએ કહ્યું હતું કે આ બે ફૂલ આમ અડે છે પણ ડાળી લપેટાઈ કેમ નથી જતી? મિત્રો, અભિધા, લક્ષણા અને વ્યંજના 3 શબ્દ શક્તિ છે. એ 3 શબ્દ શક્તિ સર્જક જેમ વાપરે છે તેમ એ શબ્દ શક્તિને ભાવક માણે છે. મને જો અભિધા સુધી જ તે પહોંચશે તો મને પ્રતીકો અરણ્ય લાગશે. મારો એક વાર્તાકાર મિત્ર કહે મને પ્રતીકો લાવતા આવડતા નથી. મેં કહ્યું પણ તું વાત કર ને. એટલે કે વ્યંજના એ પણ અનિવાર્ય બાબત નથી ચીનવાય. તમે ભાવક તરીકે, આસ્વાદક તરીકે જે માણો છો એ તમારું. જે વાત કરી શપથની એના સંદર્ભમાં હું એટલું જ ઉમેરવા માગું છું કે સ્ત્રીને પત્ની થાય ત્યાર પછી ટેકન ફોર ગ્રેન્ટેડ કરી લેવામાં આવે છે. આ જે ટેકન ફોર ગ્રેન્ટેડ કરી લેવામાં આવેલી છે તે સ્ત્રીને પારકા પુરુષ સાથેનો અનુભવ રમેશભાઈ બહુ સુંદર રીતે મૂકી આપેલો છે એમ મને લાગે છે. એટલે જે ભાવ છે તે શબ્દવત થઈ એ એટલા માટે થઈ કે એના પતિની સાથેનો આ રૂટીનનો ક્રમ હતો અને આ રૂટીનમાં એ ઓચાઈ ગયેલી હતી. પેલાને કોઈ આની સાથે કંઈ લેવા દેવા હતી નહીં. તમે ગંગામાં સ્નાન કરો ને બાથરૂમમાં સ્નાન કરો, આ બંને વચ્ચેનો ભેદ એમાં દેખાય. નવલકથા પણ આ શૃંગાર પર પુરુષનો સ્પર્શ પહેલીવાર સ્ત્રીને સ્ત્રી બનાવી શકે છે એ અનુભવની અદ્ભુત નવલકથા બુદ્ધદેવ બસુની છે. આટલું ઉમેરણ જ કરું છું. એમાં આપણે સ્વયંનો શોધ નિબંધ નહોતો રજૂ કરવાનો કે પ્રાચીન કાળમાં રતિરાગ, મધ્યકાળમાં, આધુનિક કાળમાં, તો અમે બધાને સામેલ. અને આ એક સરસ વિષય પણ કોઈક અધ્યાપકને પણ આપી શકાય એવો છે, આની એક આડ પેદાશ. પણ અહીંયા જે અત્યારે અમારા હાથવગું હતું એની અમે વાત કરી છે. હા, હર્ષદભાઈ. એટલે એ બહુ સરસ પ્રશ્ન હતો. એને કદાચ વધારે સ્પષ્ટતા થવી જોઈતી હતી કે વાર્તા હોય, કવિતા હોય કે નવલકથા હોય, જ્યારે એમાં આ પ્રકારનું વર્ણન આવે તો એક વર્ણન કઈ કક્ષાએ પહોંચે કે જેથી એ આપણને અપરસ લેવાને બદલે પ્લેઝર, આનંદનો અનુભવ ભાવક તરીકે કરાવે. એનો જવાબ તમે કોઈએ સ્પષ્ટ રીતે ન આપ્યો કે એ વર્ણન કેવી રીતે કરવું જોઈએ અથવા કઈ ક્યાં એમાં એની કોઈ થીસીસ ખરી તમારી પાસે? કારણ કે એક જ વર્ણન છે એ પ્લેઝરનો પણ અનુભવ તમને કરાવે અને એ જ વર્ણન જ્યારે બીજાને કરાવે ત્યારે એ અશ્લીલ તરફ જતું હોય એવું લાગે છે. તો જીવનનો તો આ મહત્વનું અંગ છે. એટલે એની વાત તો કોઈ પણ કળામાં થવાની. એટલે મારું મંતવ્ય એવું છે કે જેમ આપણે કહીએ છીએ કે કવિતામાં વિચાર છે એ સંવેદનમાં પરિણમે કરે છે. અંતે તો હર્ષદ એવું છે કે જેમ બ્યુટી ઇઝ ઇન આઈ ઓફ ધ બિહોલ્ડર છે, એમ સેક્સ વિશે પણ કહી શકાય. સેક્સ ઇઝ ઇન ધ આઈ ઓફ બિહોલ્ડર. એટલે તમારા મનમાં કયા જાતની પૂર્વ ભૂમિકાથી તમે
વાંચો છો એના ઉપર પણ મોટો આધાર રહે છે. પણ જેમ કે બિંદુબેને કહ્યું કે તમારી વાર્તા જાળીઓમાં જે પ્રથમ સ્વપ્ન દોષનું વર્ણન છે એ એટલું સંયત રીતે અને એટલું કવિતા ની ભાષામાં થયું છે કે એ કંઈ નહીં આખી વાર્તા ન વાંચી હોય તો પણ એ ફકરો વારંવાર વાંચવો ગમે એવા પ્રકારની વાત છે. એટલે મને લાગે તમારા પ્રશ્નનો જવાબ આમાં થોડો ઘણો આવી ગયો છે. સમય સીમાને ધ્યાનમાં લેતા તમારા બધાના પ્રશ્નોને અમે આવકારી નહીં શકીએ તો એના માટે દરગુજર કરશો. છેલ્લો એકાદ પ્રશ્ન લઈ શકાશે, માફી. આપ ઇન્ટરવ્યુ દરમિયાન પૂછી લેશો તો નવી પેઢીને ચાન્સ આપી શકાય. તમે પણ નવી પેઢીના છો, માફ કરજો. અમારી કંપનીમાં ક્રિકેટથી લઈને કોન્ડોમ્સ ઓપનલી ડિસ્કસ થાય છે. હમણાં એક ચર્ચા ચાલતી હતી કે સેક્સ હંમેશા એઝ અ પાર્ટ ઓફ સેલિબ્રેશન જ જોવાઈ રહ્યું છે. એટલે કે કોઈ એક પાર્ટ ખુશ છે ત્યારે એ સેક્સ તરફ આકર્ષાય છે. અને એક સ્કૂલ ઓફ થોટ એવું કહેતી હતી કે સેક્સ ઇઝ લાઇક આલ્કોહોલ. એ દુઃખમાં પણ યાદ આવે છે, એ સુખમાં પણ યાદ આવે છે. તો વી આર નોટ એબલ ટુ કન્ક્લુડ કે સાચું શું છે. જો બંને સાચું છે. અને એવી જ રીતે અત્યંત ધનવાન માણસ પરિવર્તનના વિકલ્પ રૂપે નવા નવા સેક્સના કિમિયા શોધે છે. બંને જસ્ટિફાઈડ છે, રાઈટ? ના, એમાં જસ્ટિફાઈડનો પ્રશ્ન નથી. ઓકે. પણ એ માણસની સહજ વૃત્તિ છે અને વૃત્તિઓ પર પછી સભ્યતાના નિયંત્રણો આવતા હોય છે. એટલે પછી આપણે બીજો પગલું ત્યાં જઈએ. પણ આવી વૃત્તિઓ હોય છે એ આપણે સ્વીકારી શકીએ. આવું થતું હોય છે. થેન્ક યુ. છેલ્લો પ્રશ્ન. ઓક્સિજન બોટલ મોટી થતી જાય. બહુ સરસ ઉપયોગ પણ કર્યો છે વેપારી ધોરણે. એટલે જ્યારે સેક્સનો આ રીતે ઉપયોગ થાય છે ત્યારે એમાં भरपूर अश्लीलता प्रवेशती હોય છે. अगर एक पोएट को या राइटर को कुछ रोने पे लिखना है, तन्हाई पे लिखना है, किसी और टॉपिक पे लिखना है, तो वो वर्ड्स डायरेक्टली यूज़ करके अपनी फीलिंग्स को दर्शा सकता है. पर सेक्स क्यों ऐसा वर्ड है कि उसका यूज़ करो तो बस आप गए काम से. ऐसा ખૂબ ખૂબ આભાર. ધ્યાનમાં લેતા આનાથી આગળ વધી શકાય એમ નથી, માફ કરશો. થેન્ક યુ. ધન્યવાદ.